આવા કોઈ કરતા નહીં હેલી નીકળ્યા છે હાલો બાપુ ઉભા રહો નથી ઉભો રહેવા એમ પણ નથી એમ હું એમ નહીં તમે હવે આથી મારા ને તારા સંબંધ પૂરા મારી દીકરીને હમણાં કૂવામાં ઉતારી નાખે તો આટલા બધા તો ઉટકી નાખ્યા હા ઈ પછી ઉટકી વાળા હતા હવારમાં આટલા હે ઈ કોઈ છે આમ જો હા આ તમે ચમકાયા ને હા એ તો કાંઈ ન કહેવાય હું આમ જો હોટલમાં આ વાસણ ધોને આ મારું મોઢું દેખાય બોલો ઈલા તું હોટલમાં એકલો જ કામ કરતો છો બાકી કોઈ હતું જ નહીં એમ નહીં પોતું મરાયું તારે એમ કે હોટલમાં હું જ તે પોતું મારતો હતો વળાવ્યું તો એમ કે હોટલમાં હું વાળતો એવું કોઈ વાળતું જ નહીં અને વાસણ ઉટકાવ્યા તાર વળી એમ કે આવા જ સમકાવતો વાસણ એમ નહીં હોટલમાં કોઈ આની સિવાય બીજું કામ જ નહીં કરતું હોય આ એક જ કરતું હશે તે બાકી ખરેખરો જો પણ ચમકાવી નાખ્યા ને હા સમકાવ્યા અસર હા ખાલી તમારે તો આમ જો 5 વાટક્યા હતા હું ન્યા એ કાર્ય આમ જો 500 ડીશો આમ ઘા કરી નાખું તો એને ફાટ 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 ઈલા પણ તું એકલો જ હતો ન્યા એમ કહું આ એ જે થયું આ થઈ ગયું ને કામ હા લાવો સાહેબ આલે સાહેબ આમ તો હું મારે હારે જ રાખું ક્યાંય છૂટી ન પડવા દઉં જમણા હાથથી લઉં અને હા ભાઈ આમ જો મારી કારને કાંઈ પણ છું ને ઈ બધો ખર્ચો તારે આવશે કોઈ વસ્તુ નો થાવ લીટો ન પડવા દો હા એમ હારું હાલો હા કેવો છે હાવ ઈ બાને કામ તો બધું કરાઈ નાખ્યું એ કાકા આયા આવો ગાડી લાયો યો હા વાંધો ને સારું કર્યું લે એટલે ટીલા ભાઈ હાલો ગાડી આવી ગઈ હાલો 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 થકવી એટલે ગઈ પણ ચક્કર આવે હે આ લાડવા જોઈ જો બાપુ પડતા નહીં તમે પણ બેજા બેજો બેટા બેજા બેજો હોય કઈ ઘરની ગાડી હોય ભલા મેણો હાલી નવાય હે કાકા હવે એમ નો તો ભાઈ તમે આમ જો આગળ બેસી જજો આગળ બે હા બે આમ આમ છે હા રાવને ભાઈ બેઠા ન હોય ને તો ખબર ન પડે બહુ લાયન પણ કાકા જાવા દો દાવત દે ઉતરી જાઓ હવે હવે ઉતરી જાઓ જો હા ટીલા ભાઈ બોલો ને આવડે આ મકાન એમ હા અને આ જીસીબી પડ્યું ને ઈ આનું છે આ પકાન પકો નામ છે હારું 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 હા કાંઈ વાંધો નહીં હાલો એ ઘરમાં જઈ હાલો 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 હાલ આ બાજુ હાલવાનું ને હા હા જો બે કેમ કાકા પણ વ્યવસ્થા બધી કરી નથી રાખેલી હે જમાઈ નાખ્યું ને જમાઈ નાખ્યું પણ તમારે હમણાં બહાર થોડુંક વધી નથી ગયું એ વાંધો નહીં કહી દીધું દો હરખા દો હા એ કાંઈ વાંધો નહીં પણ ભા મહેમાન ને શું બેઈ ગયો હા પાણી સારા મકાન બકાન તો મકાન હારા હે હા
કઈ વાંધો નથી. બીજે લાદી સોટાડવાની બાકી છે. હા એ તો હળવે હળવે થાય બધું. હા ઈ તો સોટાડી દેવાનો લાદી. હમ. ઈ મારા ભાઈબંધનો છોકરો છે. હા હા બસ. સમજ્યા? તમે મારા જૂના ભાઈબંધ છો. સૌ જ ને તાર બાપા ને મારા બાપા બે ભાઈબંધ જ હતા. હા એના બાપા ને એના બાપા ભાઈબંધ. આ પેઢીએ ગાયું આવે. હા એટલે આ હું મેં કીધું સંબંધ થઈ જાય ને હા હા. તો ઉપાય નહીં. અને તમારી જેવા હોય પછી અમથી ઉપાય ન હોય. હા આ તો હું એકા બીજીના લેખ હોય ને થઈ જાય હે તો થાય. બાકી ધોળા કરીએ મેળય ન આવે. હા ગાયું બાંધી હે હો? ગાયું હે હા તબેલો છે તબેલો હે તબેલો છે માણા રાખે હે કામ કરવા છે. હમ તમારે પણ પોત જહાડવા પણ નથી સમજ્યા તો હારું હારું. અરે તો ઘી હા. ખાવાનું છે. છોકરાને કઈ ઘટે એવું નથી આ છોકરો હા લ્યો હારો. હારો હવે હવે કાંઈ કેમ કાકા મારા કાકાની કોઈ નથી કીધી. મારા કાકાની વાડીએ ગયા મારો દીકરો પણ બેટા કીધે ઈ આમ જો હમ કાકા આવે ને ઈ પેલા આ બધું પતાઈ દેજો એવું? ખબર છે ને મારા કાકા ઠીક હા હા. તરત મને એમ કહે છે ઘર બહાર નીકળ હા, હા. ઈ શરમાઈ જાય છે શરમ થાય હા છોકરો હારો શર્મા છે પણ હં. મર્યાદા વાળો. તમને કેમ ગમ્યું ને કેમ થયું ના ના હારો રેડી છે, વાંધો નહીં. તમારા છોકરાને તમે તમારે પૂછી જવાનું તમારી રીતે સમજ્યા મારે ભાઈ પૂછવું પડે ને કારણ કે મારો આમાં ન હાલે. એકાદ બીજાને ગમે તો બે આય. પણ તમારે કઈ ઘટે એવું નથી દીકરીને સમજ્યા ઈ વાંધો નહીં પણ છતાંય જરી પૂછી દઉં. હે બાપુ ઈ ઘરનું કામ તો કરે હે ને બધું પૂછો તો ખરી. હે? ઘરનું બધું કામ તો કરતો હશે ને કા? પાણી લાયો નાખી ખબર ન પડી જાય. તો ઠામડા ને લુગડા બધું કરતો હશે. એવું ન અહીંયા પૂછાય અત્યારે કાંઈ. તમે આ મુહૂર્તો ગમે ઈ જ જોવાનું હોય અત્યારે બીજું કાંઈ નહીં. ઠીક ઠીક છે હવે બીજું તો શું કહો તમને ગમે ઈ મને ગમે. નહીં ઠીક નહીં તને ગમે તો જ હા નકર ના. તમને ગમે ઈ તમે કરી નાખો ને મને હું પૂછો. બરોબર છે ને હા તો હું આ પાડી દઉં છું. હા મોઢું બરોબર નથી તારું. હા હવે હા પાડી દ્યો. હા ભાઈ એમ ભાઈ હા હા મયાભાઈ હા, આ સેટું રાખો ને હમણાં નાકમાં ભરાઈ જાય ભાઈ અમારે તો છે ને આ બધું બાઈન જોઈ આડો ઓળું. હા હા બસ અમારી દીકરીને ગમી ગયું હવે. ગમી ગયું ને આવો રેડી રેડી એમાં હવે ઘટે નહીં. તો વાંધો નહીં તને કેમ ગમ્યું જ છે ને હા તને ગમે જ છે ને. આમ ઉપાધિ જ નહીં તમારી દીકરી કાંઈ ઉપાધિ ને આ બધું જોતા તો અમને સારું લાગે. પક્કા લાય સાવી તારા આજ. શું સાવી મોટરની સાવી. હું કહું હું ઘડીક રહીને આયા હોત તો હું ઘડીક રહીને આવે. લાય સાવી લાય ઊભો છો તે. કાકા હવે અત્યારે તમે જવા દો અત્યારે પછી દઈ દઈશું સાહેબ હવે એમ ક્યાંથી પછી દઈ જાવ લે. પણ તમારે એમ કહો ને હાથવી છે અમારી ગાડી હાલો હું ક્યાં ના પાડું દઈ દો કાકા આ દે દે મોટે ને હાલો આપણે આખા ગામમાં રખડજો તો હા. અરે તમારી ગાડીની ક્યાં વાત કરો છો? ઈ ગાડી આ ભાઈની છે. આ તો તું સાવી લેવા આવ્યો છો એટલે મેં તને દીધી. લઈ એમ સાનો માનો લે. એટલે ગાડી મેં આપણી છે. હા આ ગાડી લેવા આવ્યા છે ને હા એમને કે ગામ અત્યારે જાવ ને તો કે ઘડીક ગાડી કે આપો ને અમને પણ હું અહીંયા બધું સાંભળો છો ભલા મહિનો. ઈ કે આ ભાઈની ગાડી છે મારી એ નથી કે લાવો લાવો લપ ભલા મહિનો આવું કરો છો તમે. અત્યારે તમે જાવ ને બાપા અરે મારે બહારગામ જવું છે ઉતાવળ છે લાવો સાહેબ એટલે ભાઈ તમારી જ ગાડી છે ને મારી ગાડી છે કઈ ઓલી બારે 4 વ્હીલ પડી તમારી છે હા. ને? હા લે મયા ભાઈ હા હા તો આવા હું તમે કરો ભલા મહિનો. માને 4 વ્હીલ છે જીસીબી છે ઓલું છે આ તો ગાડી લેવા આવ્યા છે એની. લે કોને 4 વ્હીલ ને કોને જીસીબી? આને આ ભાઈની નથી ને. હવે આને સાયકલ નો વેત નથી. લે. જોયું ને બાપુ મને બસ. તો એનું મોઢું જોઈને જ લાગતું તું એટલે જ મારી આના હતી. આ ગાડી તેમાં શું બે લે? દાણ કીધું તો જવાબ નતો દીધો તું વાત ને કળી ગઈ બરોબર છે. એ બાબા સાયકલ તો ઠીક નળિયા ને ઠેકાણા નથી ને. એવું છે તો એટલે મયાભાઈ હા હા આવું ભલામણો કરે ભાઈબંધ ઉઠી રેસે ઓલા ગામની ઘોકડીમાં હે હા મયાભાઈ મારે તમને કહેવું છું તમને શરમ જેવો સાંટો છે કે નહીં
આ બધા મકાન એના ઓલું બધું એનું આ તો કરે ઓલી ઓયડી મારે માથે નળિયાય નથી હા હા આ પણ તો નળિયા ન હોય થઈ જશે નળિયા પણ શું થઈ જાય આવા કોઈ દી ન કરાય તો આ કેનું મકાન છે ઈ એના કાકાનું ખબર નથી પડતી હું તમારો ભાઈબંધ છું આપણા બાપા બે ભાઈબંધ હતા ને તમારો ભાઈબંધ તમારે વિશ્વાસ છે હું હાલ્યો છું ભાઈબંધની દીકરી સમાન કહેવાય આ મારી દીકરી તમારી દીકરી નહીં દીકરી જ અને આવું મને પોરવાય તમારે ઈલા બાબા એવી મને ખબર હોત ને તો આ પકાને સાવી જ ન આપે કે ઈ આવું ખોટું કરશે આવા કોઈ દી ખર્ચા નહીં હાલી નીકળ્યા છો હાલો બાપુ ઉભા આપણે રહો, ઉભા રહો. નથી ઉભો રહેવા પણ એમ નહીં કામ એમ. પણ નથી એમ હું એમ નહીં તમે હવે જો. આથી મારે ને તારે સંબંધ પૂરા મારી દીકરીને હમણાં કૂવામાં ઉતારી નાખે તો મારે એવું હતું કે બેયનું થઈ જાય ને તો પછી થઈ જશે તો બધું ખોટું શું કરવા બોલો છો પણ એ તો આ મકાન મકાન ને આ બધું આ એક જ દીકરો છે મારે એક જ દીકરી છે પણ એ તો બે મહેનત કરશે ને પછી. કૂવામાં ઉતારીને વરસ કાપ્યા તમે એમ નહીં આનું થઈ જાય પજે તો પડ ઊભો છે હવે જાવા દે લુખેશ હારું હું હારું. શું કહું છું હા, હા. મૈયા હમ. હવે આજથી તારે ને મારો સંબંધ પૂરો આ દીકરી તારી જ સમજવાની હતી અને હારું ગોતવાનું હતું હાલો બાપુ આપણે નથી અહીંયા રહેવું હવે એમ તું નહીં. મારા ઘરે ને હું તારા ઘરે આજથી. એટલે એમાં સંબંધ ન બગાડાય એમાં અરે આવું ખબર હોત ને તો હું જ ન આવત મને તારી ખબર હોત ને તો સાવી જ ન આપે હવે કોઈ દી જિંદગીમાં ન આપું પણ હું એ તારી ગાડી હતી હવે મારી ગાડી નહોતી ઈ તો ઓલા પદુડાની હતી કાકા આમ જો ગાડી લેવા જો ને કેટલા કામ કરાયા ખાવણી પોતું વાસણે ધોવડાવ્યા આજે આ તું ઈ જ બરનો છો કામ તો કરાવું જ તે ને ખબર છે ને એક મહિના પહેલા કેવો બાજ્યો તો હાથ લાંબા ટૂંકા કરી કરી અત્યારે વૈસલ ને હમણે બાર હોટલ ખાય હવે તું માર ખાય એક આ મારું આ સપ્પલ એક નાખ્યું ને મોઢા પણ ઉપર ઘડી કરીને આવ્યું હોત તો તને હું થાતું તું ઘડીક રહીને આવી હોત તો ગાડી હે નહીં હું કામ તો ખોટે ખોટી નો ગાડી દેતી હોય તો આ તો લેવા ન અવાય વૈસા માર ઘર મોરી નહીં નીકળ જાય વૈજા નકર કહી દે સરપંચ ને બધાને ખોટું બોલે છે એમ જો કાકા આ હાટું કેતો તો આ શિબલી પાઈ ન જવાય ન જવાય કલાક એક નો આવ્યો હોત ને તો અમારી આબરૂની પથારી નો ફરે અમે ખોટા પડ્યા હવે હારું કર્યું ને આવી ગયા લઈ લે જાવે અહીંથી હવે રસ તું પાછો વાંધો આમના કાકા હમ હવે બીજા ગામે કાંઈક કરજે હું બીજા ગામે કેટલુંક મારે તારા હાથે ખોટું બોલવું જો કાકાને ને આવવાનો ટાઈમ થઈ ગયો આ ભલે પડ્યું સટકા ભાઈ હવે તો હાલ